સ્વાગત છે સર તમારું. નમસ્કાર. એક સમય હતો જ્યારે ખેડૂતો ઓછા ખર્ચે પણ જમીનમાંથી સોનું પકવતા હતા. અને તમને ખ્યાલ જ હશે કે આપણું જૂનું એક હિન્દી ગીત છે, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. જે પાક પકવે છે એ જે આપણી ધરતીમાં એટલે કે જમીન એ હવે થાકી ગઈ છે. આ તત્વોની વાત કરીએ તો જમીનમાં ઘણા ખરા તત્વો ઓછા થઈ રહ્યા છે અથવા તો પાકને જે જરૂરી છે એ પાક લઈ નથી શકતું. સર, જમીન તો સુધરશે પણ ખાતર તો નાખવું જ પડશે ને, તો આમાં ખર્ચો કઈ રીતે ઘટે? અને હાલની જે ગુજરાતની જમીન છે એમાં કાર્બનનું પ્રમાણ ઘણું ઓછું છે. હાલ જે સમસ્યા સર્જાઈ રહી છે, રાસાયણિક ખાતર પૂરતું ખેડૂતોને મળતું નથી અને ભાવ પણ આસમાને જઈ રહ્યા છે. નમસ્કાર, હું યુનિવિયામાંથી અમીષા પટેલ અને આપણી સાથે છે 14 વર્ષના અનુભવી યજ્ઞેશભાઈ પટેલ, કૃષિ નિષ્ણાત. સ્વાગત છે સર તમારું. નમસ્કાર સાહેબ, એક સમય હતો જ્યારે ખેડૂતો ઓછા ખર્ચે પણ જમીનમાંથી સોનું પકવતા હતા અને આજે મોંઘા ખાતરો વાપરે છે, મોંઘી દવાઓ નાખે છે, ખર્ચ બમણો થતો જાય છે અને મહેનત પણ એવડી લાગે છે, છતાં પણ તેમને ઉત્પાદન સાવ ઓછું થતું જાય છે. આમાં ભૂલ ક્યાં થાય છે? નમસ્કાર ખેડૂત મિત્રો. બેનનો સવાલ ખૂબ જ સરસ છે કે ઓછા ખર્ચે પહેલા ખેડૂત મિત્રો સોનું પકવતા હતા. અને તમને ખ્યાલ જ હશે કે આપણું જૂનું એક હિન્દી ગીત છે, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. પણ હવે જે વાત કરી કે ભૂલ ક્યાં થાય છે, આપણે પાકને સુધારવાના તો ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, પણ જે ખાસ મહત્વનું અંગ છે જે પાક પકવે છે એ જે આપણી ધરતીમાં એટલે કે જમીન એ હવે થાકી ગઈ છે. એમાં પણ સાથે સાથે જીવંત શક્તિ જમીનમાં ખૂટી રહી છે. જમીન વળી થાકી જાય એવું કઈ રીતે? માણસ તો કામ કરતા કરતા થાકી જાય છે પણ જમીન થાકી જાય? સમજાવો ને સાહેબ જરા. હવે તમને સમજાવું તો, માણસ કામથી તો નથી થાકતો, પણ માણસને જો પૂરતું પોષણ ન મળે તો જરૂર થાકી જાય છે. એવી જ રીતના જમીન પણ એક જીવંત વસ્તુ છે. દર વર્ષે આપણે લગભગ 2 સિઝન અથવા તો 3 સિઝન પાક વાવતા હોઈએ છીએ, પણ જમીનમાં આપણે એટલું પૂરતું પોષણ આપતા નથી. પોષણમાં ખેડૂત મિત્રો આપણે માત્ર રાસાયણિક ખાતરોને જ ગણતા હોઈએ છીએ, જેને લીધે જમીનમાં રહેલા જીવંત સૂક્ષ્મજીવો જેવા કે લાભદાયક ફૂગ, લાભદાયક બેક્ટેરિયા, અળસિયા અને અન્ય જીવાતો જે પાકને પોષણ પૂરું પાડવાની પ્રક્રિયામાં મદદરૂપ થતા હોય છે. બરાબર છે સર, પણ એમાં કયા પ્રકારના પોષણની જરૂરિયાત છે? પોષણ વિશે કહું તો જેમ માણસને દાળ ભાત શાક રોટલી એમ સંપૂર્ણ આહારની જરૂરિયાત હોય તો જમીનને પણ એવી જ જરૂરિયાત હોય છે. અને સાથે પાકને પૂરતા પોષણ માટે જમીનમાં મુખ્ય તત્વો જેવા કે કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન અને સાથે સાથે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને મહત્વના જે 14 તત્વો છે એ પણ ખૂબ જ જરૂરી છે. આ તત્વોની વાત કરીએ તો જમીનમાં ઘણા ખરા તત્વો ઓછા થઈ રહ્યા છે અથવા તો પાકને જે જરૂરી છે એ પાક લઈ નથી શકતું. સર, તો આ પ્રશ્નનું સચોટ સમાધાન શું હોઈ શકે? છે જ આ પ્રશ્નનું સચોટ સમાધાન યુનિવિયા પાસે છે જ. યુનિવિયા પાસે છે આધુનિક સોઇલ હેલ્થ કીટ. વાહ, તો આ કીટ વિશે થોડું સમજાવો ને સર. યુનિવિયાની સોઇલ હેલ્થ કીટનું પહેલું પગથિયું છે યુનિ આશીર્વાદ ગોલ્ડ, જે છે જમીન સુધારક. યુનિ આશીર્વાદ ગોલ્ડમાં છે 20% ઓર્ગેનિક કાર્બન, બાયો એનપીકે, દરિયાઈ શિવાળ અને સાથે 14 અલગ અલગ સૂક્ષ્મ તત્વોનું અનોખું મિશ્રણ. તો આ યુનિ આશીર્વાદ ગોલ્ડ બીજી પ્રોડક્ટ કરતા કઈ રીતે અલગ છે? આમાં રહેલું 20% ઓર્ગેનિક કાર્બન જમીનને પોચી અને ભરભરી રાખે, જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ વધારે, ક્ષારીય જમીન સુધારે, પીએચ બેલેન્સ કરે અને પોષક તત્વોની ઉપલબ્ધતા વધારે. અને ખાસ વાત કહું તો આમાં 20% ઓર્ગેનિક કાર્બન છે અને હાલની જે ગુજરાતની જમીન છે એમાં કાર્બનનું પ્રમાણ ઘણું ઓછું છે અને આ ઓર્ગેનિક કાર્બનની પૂર્તિ તરીકે થઈ શકે છે. અને બીજી એક ખાસ વાત કહું, યુનિ આશીર્વાદ ગોલ્ડ એક દાણાદાર જમીન સુધારક છે જેમાં સ્લો રિલીઝિંગ ટેકનોલોજી એટલે કે ધીમે ધીમે તત્વો છૂટા પડે છે અને લાંબા સમય સુધી પાકને તત્વો એ મળતા રહે છે. સર, જમીન તો સુધરશે પણ ખાતર તો નાખવું જ પડશે ને, તો આમાં ખર્ચો કઈ રીતે ઘટે? સવાલ બહુ સરસ છે. હાલ જે સમસ્યા સર્જાઈ રહી છે, રાસાયણિક ખાતર પૂરતું ખેડૂતોને મળતું નથી અને ભાવ પણ આસમાને જઈ રહ્યા છે. અને આ જે વાત થઈ રહી છે કે ઘટાડવું, તો કેવી રીતના ઘટાડવું? તમારે જો રાસાયણિક ખાતર ઘટાડવું હોય તો સૂક્ષ્મજીવોની સંખ્યા જમીનમાં વધારવી પડે અને સૂક્ષ્મજીવો વગરની ખેતી એટલે ડીઝલ વગરનું ટ્રેક્ટર. ટ્રેક્ટર મોટું હોય
પણ જો ડીઝલ જ ન હોય તો ચાલશે કેવી રીતના? અને આ જળહળતી સમસ્યાનું સમાધાન લઈને આવી છે યુનિવિયાનું બીજું પગથિયું, એટલે ધરતીમાં જેવું નામ એવા જ ગુણ. બરાબર છે સાહેબ, પણ આ ધરતીમાં છે શું? ધરતીમાં એટલે યુએસએની કો ફર્મેન્ટેડ ટેકનોલોજીથી બનેલા એનપીકેના કન્સોર્ટિયા. હવે પ્રશ્ન તમારો એવો હશે કે કો ફર્મેન્ટેડ ટેકનોલોજી એટલે શું? કો ફર્મેન્ટેડ ટેકનોલોજી એટલે કે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના બેક્ટેરિયા એક જ પ્લેટફોર્મ ઉપર સમપ્રમાણની અંદર એક જ જગ્યાએ ફર્મેન્ટેડ કરવામાં આવે. બજારમાં તો ઘણા બધા કન્સોર્ટિયા મળે છે, પણ આમાં બીજા કરતા આમાં શું અલગ છે? સામાન્ય બજારમાં મળતા પ્રોડક્ટોમાં એક કે બે માત્ર બેક્ટેરિયા હોય છે, જ્યારે ધરતીમાં જેમ આગળ વાત કરી કે કો ફર્મેન્ટેડ ટેકનોલોજી એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના સપ્રમાણના બેક્ટેરિયા અને સાથે સાથે 10 અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાની ફેમિલી એમાં રહેલી છે, જે જમીનમાં રહેલા બિનઉપયોગી અથવા તો પાક ન લઈ શકે એવા સ્વરૂપમાં રહેલા તત્વો બદલાવી અને પાકને જેવા સ્વરૂપમાં જોઈએ છે એવા સ્વરૂપમાં બદલી આપે છે. પણ સર, જમીન તો સુધરી ગઈ અને પાકને જરૂરી પોષક તત્વો હતા એ પણ બેક્ટેરિયાએ બદલી આપ્યા, પણ એ પાકને મળશે કેવી રીતના? આ જ છે સોઇલ હેલ્થ કિટનું છેલ્લું અને ખૂબ જ મહત્વનું પગથિયું, એટલે કે પગથિયું 3, સહકાર પ્રો. સહકાર પ્રોની અંદર છે યુએસએની જેલ ટેકનોલોજીથી બનેલા 100% એન્ડોમાઇકોરાઇઝા. સહકાર પ્રો એવું તો એ શું કામ કરશે કે જેનાથી પાકને ફાયદો થશે? સહકાર પ્રોમાં જમીનમાં પાકના મૂળ સાથે જોડાય અને પાકના મૂળનો ઘેરાવો વધારે, જ્યાં મૂળ પહોંચી નથી શકતું ત્યાં જઈને મૂળને જરૂરી પોષક તત્વો મૂળ સુધી પહોંચાડે. અન્ય લાભ વિશે વાત કરું તો પાકને જમીનમાં રહેલા ફૂગ સામે રક્ષણ આપે, નેમેટોડ સામે રક્ષણ આપે, ક્ષારીય જમીનમાં છોડનો વિકાસ સારો કરે. સહકાર પ્રોને લીધે પાકને વધુ પાણી, વધુ પોષણ અને તણાવ સામે રક્ષણ મળવાથી પાક તંદુરસ્ત રહે છે. ખૂબ સરસ. આ કીટથી ખેડૂત મિત્રોને ચોક્કસ ફાયદો તો થશે જ, પરંતુ સર આનો ઉપયોગ કઈ રીતના કરવો? આના પ્રમાણની વાત કરું તો આશીર્વાદ ગોલ્ડ 10 કિલો પ્રતિ એકર, ધરતીમાં 250 ml પ્રતિ એકર અને સહકાર પ્રો 100 ગ્રામ પ્રતિ એકર આપ રાસાયણિક ખાતર સાથે અથવા તો ત્રણેયને મિક્સ કરી અને તમે આ ત્રણેયને પાયાના રાસાયણિક ખાતર સાથે મિક્સ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર સર, જમીન સુધારવા વિશેની માહિતી આપવા માટે. તો ખેડૂત મિત્રો, મોડું ના કરતા પણ આજે જ અપનાવો યુનિવિયાની આધુનિક સોઇલ હેલ્થ કિટ.